નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવી રહી છું આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા માટે મેં રોટલીનો લોટ લીધો છે. તેમાં મેં 2 ચમચી તેલનું મોણ નાખ્યું છે, 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરું ખાંડીને અને આ બધું મિક્સ કરી અને મેં સરસ રીતે લોટ બાંધી લેવા. આલુ પરોઠા બનાવવા માટે મેં બટેકા લીધા છે, જેને મેં બાફી અને કમ્પ્લીટ રાખ્યા છે. હવે આપણે એને પીસીશું નહીં અને એને છીણીશું, જેનાથી આપણો માવો એકદમ સ્મૂથ બનશે. માવો બનાવવા માટે મેં લાલ મરચા વાળી લસણની ચટણી લીધી છે, તે 1 થી 1.5 ચમચી નાખશું. 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, લીલા ધાણા અને અડધું લીંબુ. બટેકામાં બાફવામાં મેં મીઠું નાખેલું છે, એટલે આપણે ઉપરથી થોડુંક જ નાખશું. આ માવો આપણે બધી રીતે મિક્સ કરી લઈશું બધી બાજુથી. આ માવો તૈયાર છે. હવે આપણે આ રીતે ગ્રીન માવો બનાવશું. હવે હું ગ્રીન આલુ પરોઠો બનાવવા માટે તેમાં મેં લીલા મરચાનો ઉપયોગ કર્યો છે. લાલમાં આપણે લાલ મરચું નાખશું, ગ્રીનમાં આપણે લીલા મરચા, આદુ અને લસણ પીસીને નાખશું. ગ્રીન મસાલો બનાવવા માટે પણ આપણે એમાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું બટેકામાં બાફેમાં નાખેલું છે એટલે થોડું, માવા પ્રમાણે લીંબુ થોડું, લીલા ધાણા. આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. 1 ચમચી ગરમ મસાલો. હવે આ રેડ અને ગ્રીન બંને માવો તૈયાર છે. હવે આપણે એના આલુ પરોઠા બનાવવા માટે મેં લોધીને ગરમ કરવા મૂકી દીધી છે. પરોઠા બનાવવા માટે મેં માપનું એક ગોણું લીધું છે. આપણે એને થોડુંક વણી લઈશું. આ રીતે રોટલીને અડધી વણી હવે આપણે એમાં માવો મૂકશું. 1 થી 1 ચમચી માવો મૂકશું. હવે આ રીતે એને મોદકની જેમ ભેગી કરી લઈશું. હવે આને ધીમે ધીમે હળવા હાથે વણી લઈશું. પરોઠો વણીને તૈયાર છે. હવે આપણે એને તળશું. આપણે એક સાઈડ થી પલટાવી લઈશું, પછી તેની ઉપર તેલ રેડશું. હવે આને આપણે આ રીતે પલટાઈશું. ગેસ થોડો ધીમો રાખશું, જેથી સરસ ચડે. એ જ રીતે આપણે આ ગ્રીન પણ બનાવશું. ગ્રીનમાં પણ મેં અડધી રોટલી વણી લીધી છે. માવો નાખી અને આપણે એનું વાળી લઈશું. અને આપણે વણી લઈશું. આપણે પલટાવી એમાં તેલ રેડવું. બંને સાઈડથી આપણે ચોળવી લઈશું. આ આલુ પરોઠા તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.